સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટ શહેર ભાજપના વિધાનસભા 68ના આઈટી સહ ઇન્ચાર્જે રાજીનામું આપ્યું છે। મહાનગરપાલિકામાં કામ ન થતા હોવાના આક્ષેપ સાથે ભાજપમાંથી રાજીનામું આપ્યું। મનપાના લોકોની રજૂઆતો બાદ પણ કામ થતા નથી તેવું વિવેક લિંબાસિયાએ કહ્યું। ધારાસભ્યને અનેકવાર રજૂઆત કરી ત્યારબાદ પણ કોઈ કામ થતા નથી। શહેરમાં સૂચિત સોસાયટીઓને રેગ્યુલરાઇઝ પણ કરાતી નથી। ટીઆરપી ગેમ ઝોનના પીડિતોને ન્યાય નથી મળી રહ્યો। રાજકોટ મનપા દ્વારા લોકો પાસેથી મોટો ટેક્સ લેવાય છે। હું આજે ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા 68ના આઈટીના સહ ઇન્ચાર્જ તરીકેથી રાજીનામું આપવા માંગુ છું। મારા રાજીનામુંના 12 મુખ્ય કારણો છે। રાજકોટ મહાનગરપાલિકામાં જે નાગરિકો છે, નાગરિકોના પ્રાણ પ્રશ્નો છે। એ પ્રાણ પ્રશ્નો મુજબ રાજકોટમાં બાંધકામ પ્લાન હોય કે રાજકોટમાં મકાન વપરાશ અંગેના પ્રમાણપત્રો હોય, એ અરજીઓનો સમયસર નિકાલ થતો નથી। રાજકોટનો પહેલો અને મુખ્ય પ્રશ્ન સૂચિત સોસાયટી રેગ્યુલરાઇઝ કરવાનો છે। એ સૂચિત સોસાયટી રેગ્યુલાઇઝ કરવાના 4-5 વર્ષથી જે પેન્ડિંગ કામો છે, ત્યાર પછી તે સૂચિત સોસાયટીમાં સામાન્ય નાગરિકો રહે છે, એ જ્યારે પોતાનું જર્જરિત થયેલું મકાન રિનોવેટ કરે ત્યારે એમને નોટિસો આપવામાં આવે છે અને દંડ ફટકારવામાં આવે છે।